અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસની તડામાર તૈયારીઓ જોવા મળી, જેમાં વિવિધ રૂટ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ખાસ ફૂટ પેટ્રોલિંગ પોલીસ જવાનો કરી રહ્યા છે। રથયાત્રાના 2 કિલોમીટર રૂટ પર પોલીસ રોજ પેટ્રોલિંગ કરે છે। જેસીપી નીરજ બડગુજરના નેતૃત્વમાં આ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને શહેરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। અર્ધલશ્કરી દળ અને સીસીટીવી અને ડ્રોનથી ચાંપતી નજર પણ રખાશે। રથયાત્રાના રૂટ ઉપર ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરાશે। આગામી રથયાત્રાને લઈને પોલીસે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કર્યા છે, ત્યારે અલગ અલગ કાર્યક્રમો બી હાથ ધર્યા છે। તડીપાર ગુનેગારો, અલગ અલગ ગુનેગારોને શોધવાના, વોન્ટેડ ગુનેગારોને શોધવાના સહિતના અનેક કાર્યક્રમો પોલીસે હાથ ધર્યા છે। ત્યારે આ અંગે આપણે અમદાવાદ શહેરના જોઈન્ટ સીપી નીરજ બડગુજર સાથે વાત કરીશું। તેઓ આ વિશે કંઈક વિશેષ જણાવશે। સર, આ વખતે જે અલગ અલગ પ્રોગ્રામો આપણે કરવાના છીએ, કે જે અલગ અલગ રથયાત્રાને લઈને કાર્યક્રમો ચાલી રહ્યા છે, શું ચાલી રહ્યા છે? જી, આપણે ભગવાન જગન્નાથજીની જે આગામી રથયાત્રા છે એમાં એની તૈયારીના ભાગ સ્વરૂપે પોલીસ દ્વારા જે બંદોબસ્તની સ્કીમ અત્યારે ચાલી રહી છે, આમાં બંદોબસ્તમાં 14 થી 15,000ના જે પોલીસ છે એ જોડાશે। એની સાથે સાથે એમાં રેપિડ એક્શન ફોર્સ અને સીએપીએફ એ પણ બધા જોડાશે। અત્યારે જે રથયાત્રાના જે રૂટ છે એના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે, ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યા છે, અને આ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમની એકતા જળવાય એના માટે કેટલાક કોમ્યુનિટી પોલીસિંગ અને મિટિંગ કરવામાં આવી રહી છે, જેમાં મોહલ્લા મિટિંગ છે અને મંદિર સાથે પણ જોડાયેલા કેટલાક કાર્યક્રમો છે, જેમાં જે એકતા કપ ક્રિકેટ મેચ છે અને બ્લડ ડોનેશન કાર્યક્રમ છે, એ જુદા જુદા કાર્યક્રમોથી જે આપણા હેતુ એ છે કે રથયાત્રા એકદમ શાંતિપૂર્વક પસાર થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને, એના માટે પોલીસ સજગ અને સતત છે, કામ કરી રહી છે। સર, ખાસ કરીને આ રૂટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું એક આયોજન કરવામાં આવ્યું છે અને કંઈક પ્રોજેક્ટ હેઠળ આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે। લગભગ એવું કહેવાય છે કે 2000થી વધુ કેમેરા લગાવવામાં આવશે, તો શું કહેશો? જી, અત્યારે જે પબ્લિક સેફ્ટી એક્ટના અંતર્ગત જે દરેક જે એકમો છે એના વેપારીઓને કન્વિન્સ કરીને રથયાત્રાના જે રૂટ છે એ તમામ ઉપર સીસીટીવી કેમેરા સરકારી અને ખાનગી રીતે લગાડવામાં આવ્યા છે, જેથી કોઈ પણ ચોરી કે લૂંટફાટ કોઈ બનાવ બને કે કોઈ પણ એવી કોઈ પ્રવૃત્તિ કરે તો એ સીસીટીવીમાં રેકોર્ડ થઈ જાય। અને આના માટે જે નાગરિકો તરફથી ખૂબ જ સારા પ્રતિભાવ મળ્યા છે અને એ સહકારના સ્વરૂપે એ સીસીટીવી કેમેરા પોતાની દુકાન કે એકમ ઉપર લગાવી રહ્યા છે। સર, બીજી એક વસ્તુ કે ખાસ કરીને ટેકનોલોજીનો બહુ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે હવે અત્યારની જે પોલીસ છે એક આધુનિક પોલીસ છે, તો ખાસ કરીને જે રથયાત્રામાં પહેલાં જે કાગળ ઉપર મેપ બનતા હતા તેને હવે ટેકનોલોજીના ભાગરૂપે કંઈક અલગ જ કરવામાં આવી રહ્યું છે, તો શું કરવામાં આવે? જી, આપણે જે પોલીસ છે એની બ્રીફિંગ સારી રીતે થાય। કેટલીક વખતે બંદોબસ્તમાં બહારની પોલીસ આવે છે, જેને અહીંયા અમદાવાદના જે કોટ વિસ્તાર છે એની ભૌગોલિક પરિસ્થિતિની ખબર ના હોય, પણ એને ઝડપથી એને બ્રીફિંગ કરવાનું હોય અને તાલીમ આપવાની હોય, એના મદદ સ્વરૂપે જે 3D મોડલિંગથી આખા રૂટના જે નકશા તૈયાર કરવામાં આવ્યા છે અને ઝડપથી એ પોલીસ અધિકારી અને કર્મચારી સમજી જાય અને એને બધા ક્યાં એમ્બ્યુલન્સ છે, ક્યાં હાઈરાઇઝ પોઈન્ટ છે, ક્યાં ધાબા પોઈન્ટ છે, ક્યાં વોચ ટાવર છે, એ બધી એને ખબર મળી જાય, એના માટે 3D મોડલિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તો આવી અનેક સુરક્ષા, લોખંડી સુરક્ષા વચ્ચે રથયાત્રાની તૈયારીઓ હાલ ચાલી રહી છે અને ટૂંક સમયમાં રથયાત્રાને સંપન્ન કરવા માટે પોલીસ સુસજ્જ રહેશે। કેમેરામેન નરેશ સાથે દીર્ઘાયુ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।